હેલો ફ્રેન્ડ્સ, તુરિયાની દાળ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તુરિયા, ટમેટાં અને ડુંગળીને કટ કરી લેશું અને થોડીક મેં લસણની કળી લીધેલી છે. હવે આપણે આમાં 3 દાળ લેશું: મૈસૂરની દાળ, તુવેરની દાળ અને મગની છડી દાળ. હવે આ ત્રણેય દાળને આપણે પ્રેશર કુકરમાં ઉમેરી દેશું અને જે આપણે શાકભાજી કટિંગ કરેલું છે તે પણ ઉમેરી દેશું અને તેમાં થોડું પાણી નાખી 5 થી 6 વિસલ કરી લેશું. અને આની સાથે આપણે ભાત પણ સર્વ કરીશું, તો તેને પણ આ રીતે આપણે સરસ કૂક કરી લેશું. હવે એક પેનમાં થોડું તેલ અને ઘી ગરમ મૂકીશું અને પછી આપણે તેમાં બધા મસાલા ઉમેરીશું. હવે જે આપણે દાળ બાફેલી છે તેનો વઘાર કરીશું અને તેને થોડીવાર માટે કૂક કરી લેશું. કૂક થઈ જાય પછી ઉપરથી લીલા ધાણા ભાજી અને લીંબુનો રસ ઉમેરીશું. તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની તુરિયાની દાળ. મેં તેને ભાત અને સલાડ સાથે સર્વ કરેલી છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી તુરિયાની દાળ.